હેલો મિત્રો, કેમ છો? કેમ કે તમે બધા મજામાં છો? અને હું જાઉં છું વાડીએ. અને જો મિત્રો, ત્રણ વસ્તુ છે મારા હાથમાં, દેખાય તમને? જો ગુવાર, તરબૂચ અને ટેટીના બી છે. આ ત્રણ વસ્તુના બી છે મિત્રો. તો હવે આપણે વાવી દઈએ આપણે તલીની પડખે, બરાબર છે. અને જો વસારે ફૂલનું ઝાડ આવી ગયું ને ફૂલ ફર્સ્ટ ક્લાસ થઈ ગયા છે. અને જો ઘઉં આપણે પાક ઉપર આવી ગયા છે મિત્રો. અને જો એક પપૈયો આડો આવી ગયો છે આપણે નેચરલ, જો ફર્સ્ટ ક્લાસ દેખાય મિત્રો. જો એક આપણે પપૈયાનો છોડવો ઘરે અને એક વાડીએ છે. તો મિત્રો જો બળદને નીણ પૂરો કરી નાખ્યો છે અને બળદે ખાઈ લીધી, પાછી નાખવાની છે. અને અહીંયા હોતન જો પપૈયાનું ઝાડવું અહીંયા હોતન. અને એક જો આપણે ઘરે દેખાય છે મિત્રો, જ અહીંયા જો એ બાજુમાં નકરા પપૈયા થઈ ગયા મિત્રો વાડીએ. આ દેશી રીંગણી પેલા હાલો આપણે ફટાફટ બી વાવી આવીએ, નકર પછી હાઈન થઈ જશે. તો મિત્રો જો આ કેરામાં વાવી દીધું બધી વસ્તુ, જો દેખાય છે. જો અહીંયા જો તમને ખાડા દેખાય જો. ને આગળ આપણે કોબી વાવી દીધી. ટૂંકમાં ઉનાળાની તૈયારી થઈ ગઈ મિત્રો. અને આમાં જો ગુવાર અને ભીંડો બે વસ્તુ વાવી દીધી, થોડી ઘણી વધી છે. અને ઉગી જાય પછી પાછી આપણે વાવી દેવું. જો નહીં ઉગે અહીંયા પાછી વાવી દેવું. અને આમ જો આ કોબી અને આમાં જો આ ગુવાર અને ભીંડો. ને આગળ આપણે ટેટી અને તરબૂચ વાલ નહીં વાવવાનું છે, એ સવારે. હવે અત્યારે હાઈન પડી ગઈ છે. તો મિત્રો બધી વસ્તુ વાવી દીધી છે. જો આ કોબી અને આ ફુલાવર મિત્રો, જો મોટા ઘર ફુલાવર વાવ્યા છે. અને એમાં કોબી અને એનો જો રોપે તૈયાર થઈ ગયો જો મિત્રો. જો ઉનાળાનો તો દેખાય મિત્રો જો તમને. અને અહીંયા હોતન જો. અને આમ જો ફુલાવર ને કોબી તમે જોઈ લો ઓવર ફર્સ્ટ ક્લાસ. આમાં કે પગ મેલવાની જગ્યા નથી રહી. જો આ કોબી ગોળ ગોળ જો. જો આમાં દડા થવા માંડ્યા ગોળ ગોળ, જો દેખાય છે મિત્રો. જો જામાં થઈ ગયો જો આ દડો મિત્રો. અને ફુલાવરમાં થોડીક વાર લાગશે મિત્રો. ફુલાવર આપણે જોઈ લઈ. ફુલાવર હજી નથી આવ્યા. જો હજી ફુલાવર આવ્યો નથી. ફુલાવરમાં થોડીક વાર લાગી જાય, 10-12 દીની કે 15 દીની વાર લાગી જાય. પણ આ છે નેચરલ મિત્રો. અને આમ જો વટાણા નીંદાઈ ગયા, એની ફર્સ્ટ ક્લાસ થઈ ગયા મિત્રો. જો અને આ વટાણા જોવો તમે. મરસીનું કાંઈ ન આવવા દે એટલા ભાઈ ગયા. જો મરસીની સાઈડમાં રાખી દીધી મિત્રો એને. જો આ બે છોડવા હુકાણા છે, બીજા ક્યાંય દેખાતા નથી. એટલે હું ઝાઝા વાવું છું, થોડા વાવતો નથી. કારણ કે હુકો કે એવું કંઈ આવે ને તો વાંધો ન આવે. ઝાઝા વાવ્યો હોય ને તો હુકાય ને તો એના અડધા તો રહે. અને ઓલા આપણે થોડાક વાવ્યો આપણે ખાધા પૂરતા, એમાં વાવ્યો હોય થોડાક ને હાવ હુકાઈ જાય તો હાવ પછી રહી. અને આમાં જો કદની શીંગું નાની આવી. જો આ છે વ્હાઈટ વટાણા અને ઓલા આપણે લીલા વટાણા હતા. અને આ જો ધોરા વટાણા, જે ઓલા હુકાઈ જાય એટલે લીલા વટાણા આવે, ખબર છે ને મિત્રો? એ વટાણા હતા. અને આ છે વ્હાઈટ, હુકાઈ જાય ને એટલે વ્હાઈટ થઈ જાય. તો મરચી જો ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ છે. અને હવે જો અંધારું પડી ગયું મિત્રો. અને જો કોબી મને ફર્સ્ટ ક્લાસ ગમે. જો કોબીનું તમે આમ જુઓ, તમે એકવાર વ્યૂ કોબીનો નજારો તમે જુઓ એકવાર. પણ તો જો કે ડાઘ નથી થયો મિત્રો. જો આમ કોબી તમે એકવાર જુઓ. અને આ બાજુ જો ફુલાવર. અને કોબીનું સવારમાં પોરમાં કોબીનું સલાડ ખાવાનું. અને આ બાજુ ટમેટા, આ બાજુ જો ગાજર. એક ભાઈ મને કોમેન્ટ કરી હતી, ભાઈ કે આવડી મોટી તમારી કોથમીર. ભાઈ કોથમીર નથી, આ ગાજર છે. જો ટૂંકમાં લાગે કોથમીર જેવા જ. ખેડૂ હોય ને ખબર હોય, ખેડૂત ન હોય ને ન ખબર હોય. ગાજર થઈ તો મોટા ગયા છે, પણ અમે નાનું ઉપાડ્યું ખાવા. જો અને હવે શાકભાજીમાં આપણે જાય છીએ. બીટ ને ગાજર ને ટમેટા ને થોડુંક ખાઈ આવીએ મિત્રો, ભૂખ લાગી ગઈ છે એટલે. તો જો મિત્રો, તગાર આખું ભરી લીધું હોય. ટમેટા છે, ગાજર છે, વાલોર છે, મરચાં છે, બીટ છે, પછી ધોરા વટાણા છે અને સાદા વટાણા છે, બે મિક્સમાં છે. તો મિત્રો મેં આજે તમને ઘણું બધું વસ્તુ બતાવ્યું, નેચરલ શાકભાજી બતાવ્યું. આપણે ઓલો ગુવાર ને ભીંડોની બધી વસ્તુ આવી તમને બતાવી, ઓલા ઘઉં બતાવ્યા. ટૂંકમાં આજે હું કામ ધંધેથી થોડોક વહેલો આવ્યો હતો, મારે થોડુંક કામ હતું. અને આપણે ઓલી મગફળીનું સિંગતેલ કઢાઈ આવ્યા છે, એ વતન મેં તમને બતાવ્યું મિત્રો. તો ફરી પાછા આપણે ફ્રેશ વ્લોગમાં મળીએ મિત્રો. ફટાફટ આપણે જો ગાજર ખાઈ નાખીએ.